Hello, 12th standard Gujarati medium students. How are you? I hope you are absolutely fine. ઠીક છે તો આજના આ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 એની એક સરસ મજાની સ્ટોરી છે રીડ નંબર 1 ધી એડજસ્ટમેન્ટ એની વાત કરવાના છીએ. ધી એડજસ્ટમેન્ટ સ્ટોરીનું નામ છે રિટન બાય ગુલઝાર. ગુલઝારનું કદાચ તમે નામ સાંભળ્યું હશે. પોતે લેખક, લિરિસિસ્ટ એટલે ફિલ્મોમાં જે સોંગ્સ આવતા હોય છે એ સોંગના જે શબ્દો લખનાર વ્યક્તિ હોય એને લિરિસિસ્ટ કહેવાય. એ પોતે ડિરેક્ટર પણ હતા. બહુ સારી અનેક ફિલ્મો એમણે બનાવેલી છે, બરાબર. અને લાઈક બહુ જ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમણે ખૂબ નામ કમાવેલું છે. એ ગુલઝારે આ એક સ્ટોરી લખેલી છે. એકચ્યુઅલી એ રિયલ સ્ટોરી છે, એમના જીવન ઉપર આધારિત. એમના એકચ્યુઅલી એક્ઝેક્ટલી એમના નહીં પણ એમના જે નાના અને નાની હતા, બરાબર, એમના જીવન ઉપર આધારિત આ એક સ્ટોરી છે ધી એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટનું મિનિંગ થાય અનુકૂલન સાધવું, બરાબર. અને તમે લોકો જાણો જ છો કે લાઈફના હરેક સ્ટેજ ઉપર આપણે ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. તો આ પણ એ ટાઈપની એક આપણને આઈડિયા આપે છે આ સ્ટોરી. અને બીજું કે ઘણીવાર જીવનમાં એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે કે જેને માન્યામાં પણ ના આવે, પણ હકીકતમાં એ ઘટના બનતી હોય છે. તો એવો પણ આપણને અહીંયા એક આઈડિયા આપણને મળે છે, બરોબર. અને વધારે ડિટેલ જે છે સ્ટોરીની તો ઓબ્વિયસલી આપણે સ્ટોરીમાંથી જ જાણીશું. અને યુનિટ નંબર 4 રીડ નંબર 1 ધી એડજસ્ટમેન્ટ, બરાબર. સૌથી પહેલી વસ્તુ કે પેજ નંબર 38 ઉપર સ્ટોરી ચાલુ થાય છે પ્રથમ પેરેગ્રાફમાં. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડમધર અવર નાની. એમના નાના અને નાનીની આ વાર્તા છે. ગુલઝાર પોતે રાઇટર છે. એમના નાના અને નાનીની વાર્તા છે. પેજ નંબર 38 ઉપર સ્ટોરી ચાલુ થાય છે. અને શરૂઆત જ એમણે બહુ જ અલગ ઢંગથી કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર કરી દીધી છે સ્ટોરીની. પહેલી જ લાઈન વાંચવાથી આપણને ખબર પડે છે કે નાનીમાં જે છે એમનું નિધન થયું છે, મૃત્યુ થયું છે. અને ઘરમાં શોકનો માહોલ છે. નાના જે છે એ વિધુર થઈ ગયા છે, બરાબર, કારણ કે એમના વાઇફ જતા રહ્યા છે ઓબ્વિયસલી. એટલે પણ જ્યારે અંતિમ ક્રિયા કરવાનો સમય આવે છે ત્યારે એવું નક્કી કરવામાં આવે છે કે નાનાને સ્મશાને નથી લઈ જવાય. પણ પાછળથી ખબર પડે છે કે એ ભૂલ હતી. કઈ રીતે આપણે કહી શકીએ કે ભૂલ હતી? તો એનું આગળ લખેલું છે, ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાનાને એવું કોઈક કહે છે ધીમેથી કાનમાં કે નાનાજી, નાની માને હવે આપણે અંતિમ ક્રિયા માટે લઈ જઈએ છીએ, તમે અહીંયા જ રહો, તમારે ત્યાં આવવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે, કારણ કે એમને કદાચ વધારે પડતો આઘાત લાગે, વધારે એ આ દ્રશ્ય જોઈ ના શકે, આઘાત ઝીલવી ના શકે, પ્લસ એમની પણ ખાસી એવી ઉંમર છે. આવું બધું વિચાર્યું હશે ઘરવાળા હોય. એટલે નાના પછી એટલું જ કીધું કે કંઈ વાંધો નહીં, લઈ જાઓ. એને એમ કહેજો, એને મીન્સ કે મૃત્યુ પામેલ નાનીમાં, એને કહેજો કે હું પણ ઓન ધ વે છું, રસ્તામાં જ છું, અને હું એને ઉપર મળીશ સ્વર્ગમાં. આવો મેસેજ આપે છે, બરાબર. આટલું જ બોલે છે. પછી with heavy hearts we hoisted Nani's bier over our shoulders. અહીંયા નવો એક શબ્દ આવે છે બાયર, BIER. બાયર એટલે નનામી, જે કહેવાય ને કે આપણે દેશી લેંગ્વેજમાં ને ઠાઠડી પણ કહીએ છીએ. તો એમાં એમને સુવાડીને, નાની માને સુવાડીને આ બાયરને લઈ જવામાં આવ્યા. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. મેં મીન્સ કે રાઇટર પોતે વાત કરે છે, લેખકે
એક જ વખત આમ પાછળ ફરીને જોયું તો એમને જોયું કે નાના જે છે બાલ્કનીમાં બધું જોઈ રહ્યા હતા ચૂપચાપ, અને જ્યાં આ લોકો વિદાય થયા ત્યાં એ એમના રૂમમાં જતા રહ્યા, અંદર દરવાજો બંધ કરી દીધો. બરાબર. એટલે ખૂબ જ દુઃખસભર આ એક દ્રશ્ય છે, એને સમજવું બહુ અગત્યનું છે ખરેખર તો, શબ્દો વાંચીએ એના કરતાં. એટલે નાના તરફ ઘરમાં અંદર જતા રહ્યા અને આ લોકો અંતિમ ક્રિયા માટે સ્મશાન તરફ જવા લાગ્યા. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. હાફ સેન્ચુરી એટલે તમે જાણતા જ હશો 50 વર્ષ. 50 એટલે હાફ સેન્ચુરી, મીન્સ કે અહીંયા વર્ષોની વાત છે. નાની સાથે એમણે 50 વર્ષો ગાળ્યા હતા, એટલે કે એમનું લગ્ન જીવન જે છે 50 વર્ષ ચાલ્યું હતું અને અત્યારે નાનીમાં વિદાય લઈ રહ્યા છે. ઓકે, he had lived with Nani for over a half a century, seen her radiant face every day of those years. ઓકે, એમનો રેડિયન્ટ ફેસ, આપણી સ્કૂલનું નામ આવે છે અહીંયા રેડિયન્ટ. રેડિયન્ટ એટલે ચમકતું, એમનો ચમકતો ચહેરો. નાની માની એક ખાસિયત હતી કે હસતા રહેતા હંમેશા એ. બરોબર. અને એ રેડિયન્ટ ફેસ જે છે દરરોજ એમણે જોયેલો હતો, આજે હવે પછી એમને જોવા મળવાનો નથી. હવે જીવન આખું બદલાઈ રહ્યું છે, એમના વગર જીવવાનું છે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. એ ખુદ અત્યારે લગભગ 85 વર્ષ જેટલા તો થઈ ગયા છે. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. આ ઉંમરે પણ, મીન્સ કે હજુ થોડા દિવસ પહેલાની જ વાત છે. નાની તો અત્યારે હાલ મૃત્યુ થયું એમનું, પણ હમણાં સુધી બધું એવું ચાલતું હતું કે આ બે વચ્ચે ઝઘડા બહુ થતા હતા, નાના અને નાની વચ્ચે. દરેક નાની નાની વાતોમાં નાનાને ખામીઓ કાઢવાની ટેવ હતી. દરેકે દરેક વસ્તુમાં એ ચીડાઈને બૂમો પાડતા. બરોબર. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. વારંવાર ઝઘડતા રહેતા નાની સાથે. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. નવા પરણેલા જે દંપતી હોય ને, એમની વચ્ચે ઝઘડા થાય એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એકબીજાને સમજવાની કોશિશ કરી રહ્યા છે હજુ. બરોબર. પણ એજેડ થઈ જાય જ્યારે માણસ, ત્યારે એવા ઝઘડા ના થવા જોઈએ. સમાજમાં જનરલી એવું જોવામાં આવે છે, પણ અહીંયા ઊંધું જોવામાં આવતું હતું કે આ આટલી ઉંમર થઈ ગઈ છે, એકબીજાની સાથે આટલો સમય પસાર કર્યો છે, છતાં પણ એકબીજાની સાથે હુંસાતુસી અને મીન્સ કે જેને કહેવાય ને આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ, અને ખાસ કરીને નાનાનો સ્વભાવ એવો હતો કે એવી રીતે ઝઘડતા હતા બે જણા કે જાણે હજુ એકબીજાને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે આટલા વર્ષો પછી પણ. At times, a petty quarrel would push them into long silence. પેટી ક્વોરલ એટલે અચાનક શરૂ થયેલો ઝઘડો, કોઈ નાની બાબતમાં જ હોય. બરોબર. ઝઘડો અચાનક ચાલુ થાય એટલે લોંગ સાયલન્સ આ બે વચ્ચે છવાઈ જાય. બંને જણ એકબીજાની સાથે બોલે જ નહીં. નાના છોકરાઓ જેમ કિટ્ટા પાડે ને એકબીજાની, એવી રીતે. They would stop talking to each other for days together. દિવસો સુધી કાંઈ વાતચીત થાય નહીં. When we would try to intervene, all Nana would quip, "It happens, son. It happens." જ્યારે આ છોકરાઓ, મીન્સ કે લેખક પોતે અને બીજા બધા છોકરાઓ જ્યારે નાનાને સમજાવવાની કોશિશ કરે કે નાના જવા દો ને, કેમ આવી રીતે તમે નાની સાથે વાત નહીં કરતા, વાત કરો તમે, કેમ નથી બોલતા એમની સાથે, તો નાના એટલું સમજાવે કે બેટા એવું તો થાય, તમારી ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું. It takes time to adjust to each other. આટલી મોટી ઉંમરે પણ નાના એવું કહેતા કે અમે બંને હજુ એકબીજાની સાથે એડજસ્ટ થયા નથી. બરાબર. અને એકબીજાની સાથે એડજસ્ટ કરવામાં થોડો સમય થતો હોય છે, એટલે તમારે ચિંતા નહીં કરવાની, એ તો થઈ જશે. ઓકે, હવે આગળ. It was fun listening to him talk. મજા આવતી આવી વાતો નાના જ્યારે કરે ત્યારે, કારણ કે ટોટલી વિરોધાભાસ છે ને. વર્ષોથી એકબીજાની સાથે રહે છે, છતાંય નાના આજની તારીખમાં એવું બોલે છે કે વાર લાગે એકબીજાને એડજસ્ટ થતા, તો થોડી વાર તો લાગે છે. આ તો થોડી નહીં, બહુ બધી વાર થઈ ગઈ, છતાં એડજસ્ટ થઈ શક્યા નથી. એટલે મજા આવતી હતી લોકોને આવું સાંભળવાની. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ. રેપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો.
યાદ રાખજો. આ શબ્દો જે તમને અઘરા લાગતા હોય હું એના મિનિંગ સમજાવતો જ રહું છું. અંડરલાઈન કરતા જજો, બરાબર, અને પેન્સિલથી કે પેનથી લખતા પણ જજો. તો મમ્મી ઘણી વખત તમને ઠપકો આપતા. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. ઓકે, એટલે નાના નાની તો તમે લોકો જાણતા જ હશો કે મમ્મીના પપ્પા, બરાબર, અને મમ્મીના મમ્મી બંનેને નાના નાની કહેવાય. તો આ એમની સાથે રહેતા હતા અને મમ્મી જે ગુલઝારના મધર છે, બરાબર, એ એમને આવી રીતે ઠપકો આપતા કે તમે નાનાને ચડાવો છો ને એના કારણે મારી મા જે છે નાની એમને ભોગવવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. ઓકે, and Nani would whoosh out a few words together from her toothless mouth. નાનીના ઓલરેડી દાંત પડી ગયા હતા એટલે આવી બધી વાતો ચાલતી હોય ત્યારે છેલ્લે નાનીમાં બોલે, be grateful that I gave you 2 grandsons. Now for the love of God, just shut up. Okay? તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં 2 ગ્રેન્ડસન તમને આપ્યા. મહેરબાની કરીને હવે કંઈ બોલતા નહીં, બરોબર. My brother and I were at a very young, impressionable age when our father married a second time. Okay? હવે ગુલઝારની લાઈફમાં એક એવો ઇન્સિડન્ટ બન્યો હતો કે એ અને એમના એક ભાઈ પણ હતા એ વખતે, મીન્સ હજુ તો ટીનેજર, જેમ કે તમારી ઉંમર છે અત્યારે 12મા ધોરણમાં ભણવાની, કોલેજની ને એવી બધી, એવી 17-18 વર્ષની કંઈક ઉંમર હતી. એનાથી કદાચ ઓછી હશે, સ્કૂલ ગોઈંગ બોયઝ હશે. એ વખતે ગુલઝારના ફાધરે બીજા મેરેજ કર્યા હતા, બરાબર. He would often arrogantly parade into the house with his new wife. ઓકે, નવી વાઈફ એમને બહુ ગમતી હતી એટલે ઠાઠ બતાવતા હતા પોતે નવી વાઈફ સાથે ઘરમાં ફરતા, બરાબર. શોખીન હતા ગુલઝારના ફાધર પોતે. અને આ રીતે નવી મમ્મી પણ આવી ગઈ, જૂની મમ્મી તો ઓલરેડી છે જ, એવું કંઈ નથી કે ડિવોર્સ ને એવું બધું આપ્યું છે, પણ એક સાથે 2 પત્નીઓ રાખે છે. ગુલઝારના ફાધરની વાત છે અહીંયા. મધર વોઝ હેલ્પલેસ. મમ્મી જે હતા ગુલઝારના મધર, એટલે કે ગુલઝારના જે ફાધર છે એમના વાઈફ, ઓકે, એ નિસહાય હતા. કારણ કે પહેલાના જમાનાની આ વાત છે ત્યારે આવું બધું ચાલી જતું હતું, બરાબર. There was nothing she could do about it, but Nani fought with her and scooped the 2 of us into her arms and brought us into her house. નાનીમાં એક વખત ગુસ્સો કરીને કહી દીધું, બરાબર, કે શું કીધું, you want to rot here, do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. બરાબર. ગુલઝારના મધરને કહી દીધું નાનીમાએ કે તારે અહીંયા બેસીને આ ઘરમાં રહીને તારે સડવું હોય તો સડ, પણ આ 2 બચ્ચાઓ જે છે, બાળકો, એમને નુકસાન થાય છે. કાલ ઉઠીને એની સાવકીમાં ધમકાવશે, કદાચ મારશે ખરા, ને તું કશું જ નહીં કરી શકે. હું એવું થવા દેવા માંગતી નથી, એટલે હું આ 2 બાળકોને લઈને જઉં છું. એટલે ગુલઝાર અને એમના બ્રધર જે છે બંને, એ એમના નાના નાનીની સાથે રહેતા હતા આ કારણથી. એટલે ત્યાં નાના નાનીના ઘરે આવતા રહ્યા હતા, બરોબર. If anyone got her way with Nana, it was Nani. નાનાનો સ્વભાવ બહુ આકરો હતો, બરોબર. એમને ટેકલ કરવાની બી કોઈનામાં તાકાત નહોતી, નાનીનામાં જ તાકાત હતી, બરાબર. She would tell it to his face. એના મોં પર જ કહી દેતા એ નાની કે you will regret it the day I die. હું જ્યારે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these 2 children. They are also not going to talk to you. જે પ્રોબ્લેમ થયો હતો, મીન્સ કે ગુલઝારની મધર ને, કારણ કે ઓલમોસ્ટ ડિવોર્સ ભલે સામાજિક રીતે નહોતા આપ્યા પણ બીજા લગ્ન તો કરી દીધેલા, એટલે લગભગ એવું જ કહેવાય. તો તમારી ખુદની દીકરીને આવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે છતાંય તમે કંઈ બોલતા નથી, મારે બધું કહેવું પડે છે, બરાબર. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. બસ તમને બસ એકલા જ બેસી રહેવું છે, આવી રીતે એકલતા તમને ગમે છે, બાલ્કનીમાં બેસી રહેવું છે તડકામાં આરામથી, કાંઈ કરવું નથી.
આવું નાની માં એમને ઠપકો આપતા હતા. Nana would say barely audibly, I am older than you. You just wait and watch who is going to go first. You or I. જ્યારે નાની માએ પેલો શબ્દ બોલ્યો કે હું જ્યારે નહીં હોઉં ત્યારે તમને ખબર પડશે, ત્યારે નાનાનો આ જવાબ છે કે હું તારા કરતાં મોટો છું, એટલે ઉપર જવામાં તો હું પહેલો જઈશ. બરાબર, તારે જવું હોય તો જોઈ લેજે કે કોનો નંબર પહેલા આવે છે. ઓકે, she would simply say, yes, you will see, just watch. નાનીમાં પણ એમને ચેલેન્જ કરતા કે જોવું હોય તો તમે જોઈ લેજો, અને ખરેખર નાની માના શબ્દો સાચા પડ્યા. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાનીમાં ખરેખર પહેલા એમનો સ્વર્ગવાસ થયો. Nana became all the more irritable now, as if he had lost a wager. For a few days he took out his anger on his food. નાના એકદમ એકલા પડી ગયા. એકદમ જેને કહેવાય ને કે પોતાનો એકદમ સાવ નજીકનો સાથીદાર, ઓબ્વિયસલી એમના વાઈફ જ હતા એટલે તો એમ જ કહેવાય, એ ગુમાવ્યો હોય ને સાવ એકલા પડી ગયા હોય, બરાબર, એવી રીતે એમનો વર્તન આખું બદલાઈ ગયું. શરૂઆતમાં એમણે ખોરાક ઉપર ગુસ્સો કાઢ્યો. He would push away his plate and say, tell her I don't want to eat. બરાબર, એમને ખાવાનું કોઈ કાઢી આપે તો આમ થાળીને ધક્કો મારી દે અને કે એને જઈને કહો મારે નથી ખાવું, એને મીન્સ કે નાની માને. તો આ સ્ટોરીમાં અહીંયા આપણને ખબર પડે છે, આ ડાયલોગ ભલે નાનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું ફરીથી વાંચું છું. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. ટેલ હર, એને કહો, મીન્સ કે એને કોને? આપણને તો ખબર છે નાનીમાં ગુજરી ગયા છે, પણ છતાંય ઇવન નાનાને ખબર છે કે એ ગુજરી ગયા છે, તો કેમ એવું કહેતા હશે કે એને જઈને કહો મારે નથી ખાવું? મીન્સ કે એમનું અનકોન્શિયસ માઇન્ડ ફેક્ટ એક્સેપ્ટ કરતું નથી કે નાનીમાં ગુજરી ગયા છે. બરાબર, એ સ્વીકાર નથી કરતા. અહીંયા પહેલો પરિચય આપણને મળે છે. ધીમે ધીમે બીજા એવા ઇન્સિડન્ટ આવશે. બરાબર, he imprisoned himself in the bedroom. એમના બેડરૂમમાં જ હંમેશા પુરાયેલા રહેતા એ. He removed a few of Nani's belonging to make a room livable for Nana, but he did not let us cart away Nani's bed. બરાબર, નાનીની જે બધી વસ્તુઓ હતી, કારણ કે હવે તો એ રહ્યા નથી, એટલે એમની બધી વસ્તુઓ બધા ઘરના સભ્યોએ દૂર કરી દીધેલી, જેથી નાનાને રૂમમાં હરવા ફરવાની, સુવાની બધી વધારે જગ્યા મળે. બરોબર છે, પણ નાનીનો બેડ એમણે ત્યાં ને ત્યાં જ રહેવા દીધેલો કે ના, આને ના લઈ જતા, અહીંયા જ રાખજો. બરાબર, એમનો જે સેપરેટ બેડ હતો એમણે નતો ખસેડવા દીધો. In a dry, hollow, coarse voice he said, let it be. Where else is she going to sleep? અહીંયા બીજો ડાયલોગ એવો છે જ્યાં આપણને એવો પરિચય મળે છે કે નાના પોતે સાયકોલોજીકલી એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી રહ્યા કે નાની માં હવે દુનિયામાં હાજર નથી. એટલે આપણે ઘરના લોકો જ્યારે સામાન ખસેડતા હતા નાની માનો, ત્યારે એવો જવાબ આપ્યો બેડ વિશે ખાસ કરીને કે બેડને રહેવા દો, નહીં તો એ ક્યાં સૂશે. એ એટલે નાની માં. ખરેખર નાની માં ગુજરી ગયા છે અને એ વાતની એમને ખબર છે, પણ છતાં આવો જવાબ આપે છે કે એ ક્યાં સૂશે, બેડ અહીંયા ને અહીંયા જ રહેવા દો. બરાબર, the day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. બરાબર, જ્યારે નાની માના જે એશિસ હોય, એમના અસ્થિ જે છે એને વિસર્જન, ઇમર્શન એટલે વિસર્જન કહેવાય. બરાબર, ઇમર્શન એટલે વિસર્જનનો જે દિવસ આવ્યો એ વખતે પણ નાના બહાર નહોતા નીકળ્યા, એમના રૂમમાં જ રહ્યા હતા. When I went in, I found him sitting on her bed. બરાબર, ગુલઝાર પોતે એવું કહે છે કે જ્યારે હું અંદર જઈને જોયું બેડરૂમમાં તો નાના નાનીના બેડ ઉપર બેઠેલા. He just touched the urn and said, take him away. All my life he just kept fighting with me. Take him. આ શબ્દ ઉપર ધ્યાન આપજો, એમણે હર શબ્દ નથી બોલ્યો. નાનીમાં તો પોતે સ્ત્રી જાતિનો એટલે હર બોલવું જોઈએ આપણે, પણ એવું ના કીધું. એમણે એમ કીધું કે ટેક હિમ આવે, એને લઈ જાઓ. આખી લાઈફ એણે મને હેરાન જ કરી છે. એટલે અહીંયા આપણને ત્રીજો ઇન્સિડન્ટ એવો છે જ્યાં આપણને વધારે માહિતી મળે છે
કે હવે નાના પોતે નાની તરીકે બિહેવ કરવા માંડ્યા છે અને એવી રીતે બિહેવ કરવા માંડ્યા છે કે જાણે પોતે નહીં પણ નાના ગુજરી ગયા છે અને એમ કહે છે કે એમને લઈ જાઓ, બરાબર, હું પરેશાન થઈ ગઈ છું આખી લાઈફ, આમે મને એમણે હેરાન જ કરી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આને શિફ્ટ કહેવાય, બદલાવ. ધીમે ધીમે આવો બદલાવ આવ્યો. ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે, એકદમ નહીં, બરોબર. કે આ જે સાયકોલોજીકલ ચેન્જ જે છે જેમાં એનું દિમાગ એક્સેપ્ટ નથી કરતું કે મારા પત્ની ગુજરી ગયા છે, એ બદલાવ ધીમે ધીમે આવવા લાગ્યો, એકદમ નહીં, બરોબર. I did not pay much heed to it that first day, but later it became more evident. પહેલા દિવસે તો મેં એની ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં, બરોબર, પણ જે ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ વધતા ગયા એમ એમણે આ વસ્તુની સિરિયસનેસ એમને સમજાવવા લાગી. તો આ જે શિફ્ટ જે છે એ માનસિક બદલાવની વાત છે જે ધીમે ધીમે અમને ખબર પડવા માંડી. Another day I caught him taking Nani's cough syrup. બરાબર, બીજો એક દિવસ એવો આવ્યો જે આ નાના જે છે નાનીનો કફ સિરપ પીતા હતા. એટલે મીન્સ કે નાની જ્યારે હયાત હતા ત્યારે એમને કફનો પ્રોબ્લેમ હશે ગળામાં, તો એ કફ સિરપ જે રેગ્યુલરલી પીતા હતા એ નાના પોતે પીવા લાગ્યા હતા એવું ધ્યાનમાં આવ્યું. નાનાને કોઈ એવો કફનો પ્રોબ્લેમ હતો નહીં, પણ અત્યારે એ નાની તરીકે બિહેવ કરે છે એટલે એવું જોયું કે કફ સિરપ પીવે છે. He was measuring it by the capful exactly the way Nani used to. જે કફ સિરપની જે પેલી કેપ હોય છે ઉપરનું ઢાંકણ, એ બરાબર એનું મેજરમેન્ટ પ્રમાણે લઈને પીતા હતા, એક્ઝેક્ટલી નાની માની જે સ્ટાઇલ હતી એ જ પ્રમાણે, બરાબર. I asked him, what is that you are doing? મેં પૂછ્યું, મેં એટલે ગુલઝાર પોતે એવું કહે છે કે આ શું કરો છો તમે? તો એમણે જવાબ પણ એવી રીતે આપ્યો કે જાણે પોતે નાની છે. What am I supposed to do then? This damn cough just doesn't let up. હું શું કરું? દવા તો મારે પીવી જ પડે ને, આ કફ મારો પીછો છોડતો નથી. એટલે આવું તો ખરેખર નાનીમાં બોલતા હતા. નાનાએ તો આવું બોલવું જ ના જોઈએ કારણ કે આ પ્રોબ્લેમ એમનો હતો જ નહીં. તો આ એક બીજો એક એવિડન્સ એવો મળ્યો કે જ્યાં એમને કંઈક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો છે. Exactly the same turn of phrase that Nani would have used. આવું નાનીમાં અનેક વખતે બોલતા કે આ કફ મારો પીછો છોડતો નથી, એ જ ટોનમાં એવી જ સ્ટાઇલમાં નાના પોતે બોલવા લાગ્યા. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. આવું પણ નાનીમાં કહેતા હતા, બરાબર. થોડીક વાર પછી એમણે એમ કીધું ગુલઝારને કે આ બોટલ ખતમ થવા આવી છે, ખતમ થઈ જાય ને એટલે નવી મને લઈ આપજે. આવું નાનીમાં કહેતા, પણ અત્યારે પોતે નાની તરીકે બિહેવ કરીને કહે છે. I was a little taken aback. હું ચોંકી ગયો, બરાબર, ચોંકી જવું. ટેકન અબેક એટલે ચોંકી જવું, આઘાત પામવું. તો આ સાંભળીને હું ચોંકી ગયો. પહેલી વખત આટલી સિરિયસનેસથી એમણે વિચાર્યું કે યાર આ શું થઈ રહ્યું છે. નાના પોતે ખરેખર નાનીની જેમ બિહેવ કરી રહ્યા છે, એક સ્ત્રીની જેમ. I had never heard him coughing. ક્યારેય એમને કફનો પ્રોબ્લેમ હતો જ નહીં. But this was nothing compared to the shock he gave me a few days later. આ તો પહેલો ઇન્સિડન્ટ હતો, એના પછી જે ઇન્સિડન્ટ જાણવા મળ્યો એમને, બરાબર, એની સામે તો આ ઇન્સિડન્ટ કંઈ જ નહોતો, એટલે વધારે સિરિયસનેસ સમજાઈ. I told him, Nana, let's go to a saloon. You need a haircut. દાદાના વાળ વધી ગયા હતા એટલે એક દિવસ ગુલઝારે કીધું કે નાના ચલો આપણે વાળ કપાવવા જઈએ, તમારા વાળ વધી ગયા છે. I insisted, if you don't want to go, then I will call a barber. વધુમાં ગુલઝારે એમ પણ કહ્યું, તમારે ના આવવું હોય તો કંઈ વાંધો નહીં, હું વાળ કાપવાવાળાને અહીંયા બોલાવી લઉં. એવું કરવું છે આપણે? He did not even bother to look at me this time. ગુલઝારની સામે જોયા વગર એમણે જવાબ આપ્યો, નો નો, he will kill me. અહીંયા પણ એવું પ્રોનાઉન વાપરે છે, he. નાના વાળ નથી કપાવવા મારે, એ મને મારી નાખશે. એક સ્ત્રી બોલતી હોય ને એવી રીતે એમણે કીધું. સ્ત્રીઓને ઓબ્વિયસલી વાળ વધારવાનો શોખ હોય છે
એટલે આમણે એવું કીધું કે મને મારી નાખશે. એટલે કોણ? નાના. નાના પોતે નાની બનીને એવું કહે છે કે એ મીન્સ કે મારા હસબન્ડ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, હી વિલ નેવર અપ્રૂવ. એને નાના વાળ ગમતા નથી, મારા નાના વાળે મંજૂર નહીં રાખે. બરાબર? અપ્રૂવ એટલે મંજૂર રાખવું. બરાબર? એટલે મારે નથી કપાવવા, ના પાડી દીધી. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ. ઇન્ટોનેશન એટલે બોલવાનો જે ઉચ્ચાર કરવાની જે સિસ્ટમ જે છે, રીત, એને ઇન્ટોનેશન કહેવાય. ઉચ્ચારણ, નેસલ સાઉન્ડ. કારણ કે નાનીમાં એ સ્ટાઇલથી બોલતા હતા, થોડું ઘણું નાકમાંથી બોલતા હતા, એને નેસલ કહેવાય. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. નાનીની જેમ જ બોલતા હતા, એવા એના જેવો ટોન હતો એમ. બરાબર? સ્ટાઇલ એવી હતી. It seemed as if it was Nani who was speaking. I moved back a little worried. હવે મને ખરેખર ચિંતા થવા માંડી. કારણ કે હવે સાબિત થઈ ગયું કે નાના આ કોઈ એક મીન્સ કોઈ એકાદ ઘટના નથી, હવે રેગ્યુલરલી એ નાનીની જેમ જ વર્તવા લાગ્યા છે. એટલે કંઈક કરવું પડશે હવે. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. ગુજારે એવું કહે છે કે મારા એક મિત્ર હતા મિસ્ટર કામ્બલે, જે પોતે એક મનોચિકિત્સક હતા, સાયકિયાટ્રિસ્ટ કહેવાય એને ઇંગ્લિશમાં. મેં એમને બોલાવ્યા. બરોબર? હી ટોક ટુ નાના એટ લેન્થ. ઘરે બોલાવ્યા હતા. ફોર આવર્સ, કલાકો સુધી એમણે એમની સાથે વાત કરી. મીન્સ કે બહુ લાંબા સમય સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેમ્પ ક્વાઇટ. બહુ જ ઓછું બોલ્યા એ વખતે નાના. જરૂર પડી એટલું જ બોલ્યા, બહુ બોલ્યા નહીં. He did not answer most of Dr. Kamble's queries. ઘણા સવાલો પૂછ્યા હશે ડોક્ટરે. બરાબર? પણ લગભગ મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. થોડા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. બટ when he did, he spoke like Nana normally did. બરાબર? અત્યારે જે થોડું ઘણું જે બોલતા હતા, જે જવાબ આપતા હતા, એ નાનાની જેમ જ નોર્મલી જ જવાબ આપતા હતા. અત્યારે નાની તરીકે બિહેવ નથી કરી રહ્યા. બરોબર? નોર્મલી એ પોતે જે છે એ જ રીતે બિહેવ કરીને જવાબ આપતા હતા. Something else became evident too. હવે કંઈક નવું જાણવું કે હવે એમનામાં ડ્યુઅલ પર્સનાલિટી આવી ગઈ છે. કે કોઈક વાર એ નાના બની જાય છે, કોઈક વાર નાની બની જાય છે. ઓકે, તો વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન્સ ધેટ ડોક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, એક ક્વેશ્ચન તો એમણે એવો પૂછ્યો કે એનો વિચિત્ર જવાબ આપ્યો એમણે. ઓકે, કે ક્વેશ્ચનનો જવાબ મારી પાસે નથી. ધીસ ઓનલી શી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. આ સવાલનો જવાબ એ આપી શકશે, મારી પાસે એનો જવાબ નથી. હું એને પૂછીશ, જ્યારે આવશે ત્યારે હું એને પૂછીશ. એ એટલે નાની માં. એટલે અહીંયા આપણને એ પણ ખબર પડે છે કે સાબિત થઈ જાય છે અહીંયા, કારણ કે સાયકિયાટ્રિસ્ટની એક મેથડ હોય છે કે શું પ્રોબ્લેમ છે એક્ઝેક્ટ એ પકડવાની. તો અહીંયા એ વસ્તુ પકડાઈ જાય છે કે નાના એ સાયકોલોજીકલી નાની ગુજરી ગયા છે એનો સ્વીકાર કર્યો નથી. ભલે એ પોતે એ વખતે હાજર જ હતા, ઘરમાં જ હતા. એમના ડેડ બોડીને પણ સ્મશાનમાં લઈ જતા એમણે જોયું હતું, લોકોને ઘરવાળાઓ લઈ ગયા, એ બધું જ જોયું. પણ સાયકોલોજીકલી હી ઇઝ નોટ એક્સેપ્ટિંગ ધેટ. એટલે એમણે આવો કેઝ્યુઅલી જવાબ આપ્યો કે આનો જવાબ મને નહીં ખબર, એ આવશે એટલે હું એને પૂછી જઈશ. આવો જવાબ આપ્યો. ઓકે, ડોક્ટર કામ્બલે શોટ બેક. વેર ઇઝ શી ગોન? ડોક્ટર કામ્બલે તો સાયકિયાટ્રિસ્ટ છે એટલે વધારે ઊંડાણપૂર્વક એમણે ક્વેરી કરી કે અચ્છા, એ આવશે ત્યારે જવાબ હશે, ક્યાં ગયા છે એવું પૂછ્યું એમણે. તો એનો જવાબ શું આપે છે? The ends of his lips curled up little in a smile. થોડું ધીમેથી સ્માઇલ કરીને એમણે કીધું, oh, she doesn't really ever tell me her whereabouts. મીન્સ કે એવો ટોન હતો એમનો, આટલામાં જ હશે ક્યાંક, આટલામાં ગઈ હશે, મને કંઈ કહીને જતી નથી. એમને એમ જ નીકળી જાય છે એની જાતે. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. એટલે નાનાની સાથે વાતચીત પૂરી થયા પછી ગુલઝાર સાથે વાત કરી ડોક્ટરે, અને એમને એવું તારણ આપ્યું કે નાના પોતે એ સ્વીકારતા નથી કે નાનીનું મૃત્યુ થઈ ગયું છે. એટલે પોતે એક જ વ્યક્તિ હોવા છતાં બે અલગ અલગ વ્યક્તિઓ તરીકે બિહેવ કરે છે. એક છે નાના જે ખુદ પોતે છે, અને બીજા નાની જે ગુજરી ગયા છે. He has begun to live a double life.
બેવડું જીવન એ જીવે છે. ઘડીકમાં પેલાનું કેરેક્ટર આવી જાય છે, ઘડીકમાં એ પોતે નાના તરીકે જ વર્તે છે. ઇનફેક્ટ there is more of her and less of him. મોટે ભાગે તો એ, કારણ કે પેલા જે વ્યક્તિ જે મૃત્યુ પામ્યો છે એમની ખોટ વર્તાય છે, એટલે મોટે ભાગે નાની તરીકે જ વર્તે છે, નાના તરીકે બહુ જ ઓછું વર્તે છે. whatever happens it happens to her. એમના શરીરમાં કંઈ પણ થાય છે તો એમને નહીં, નાનીને કંઈક થાય છે, એ પ્રમાણે એવું રિએક્શન આપે છે. she is the one who needs to be fed. નાનીને જેટલી ભૂખ લાગતી હતી અને એ જે ટાઈમે ખાતા હતા એ પ્રમાણે જે ખાય છે હવે. she is the one who feels thirsty. તરસ લાગે ત્યારે પણ નાનાને નહીં, નાનીને તરસ લાગે છે. and it is she who takes the medicines. જે કફ સિરપની વાત હમણાં આવી હતી એમાં પણ એવું છે કે નાનીને કંઈક પ્રોબ્લેમ થાય છે તો નાનીને જે પ્રોબ્લેમ થતા હતા એના વિશેની જે દવાઓ લે છે, બરોબર. એટલે મોસ્ટલી એ નાની તરીકે જ વર્તે છે. he only swallows the pill on her behalf. ખાલી શરીર નાનાનું છે, બાકી આત્મા નાનીનો રહી ગયો છે, અને નાનાનું શરીર ખાલી એમના વતી દવાઓ કન્ઝ્યુમ કરે છે, બરાબર. હવે સ્ટોરીના એન્ડ પાર્ટમાં જઈશું. I drove to the good doctor back to his home. ડોક્ટરે ખૂબ સરસ કામ કર્યું હતું, ક્લોઝ ફ્રેન્ડ પણ હતા ગુલઝારના, એટલે ગાડીમાં મૂકવા ગયા. રસ્તામાં પણ વાતો થઈ હશે. He said that Nana was suffering from sort of dissociative personality disorder. આ વર્ડ જે છે, આ ફ્રેઝ, એની નીચે અંડરલાઈન તમારે કરવો જોઈએ. કદાચ પરીક્ષામાં એવો ક્વેશ્ચન આવે MCQ ટાઈપનો કે નાનાને જે પ્રોબ્લેમ હતો એ કયો પ્રોબ્લેમ હતો, શું કહેવાય સાયકોલોજીકલ પ્રોબ્લેમનું નામ, તો એનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સાયકોલોજીની ભાષામાં એને આવું કહેવાય છે. તો એ એમણે જણાવ્યું કે આવા અમુક પેશન્ટો હોય છે જેમને આવો પ્રોબ્લેમ હોય છે. ઓકે, ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ કન્ડિશન વિશે રિસર્ચ ચાલી રહ્યું છે બહુ, એની ઉપર કંઈ એની ટ્રીટમેન્ટ હજુ કંઈ એટલી બધી શોધાઈ નથી. he said and there was no sure cure for it. એનું કોઈ નિદાન નથી હજુ સુધી, એની કોઈ દવા કે એની એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ એવું કંઈ શોધાયું નથી. થોડી દુઃખની વાત કહેવાય. he said we will keep at it, do our best. આપણાથી થાય એટલું કરીશું, બરાબર, જોઈએ શું થાય છે. but at your nana's age that kind of recovery is nearly impossible. બીજું એમણે એ પણ કીધું જે રિયાલિટી છે કે તમારા નાનાની ખાસી એવી ઉંમર છે, આપણને આ લેસનમાં કહેવામાં જ આવેલું છે 85 વર્ષ, એટલે રિકવરી તો કદાચ ટ્રીટમેન્ટ શોધાઈ જાય ને તો પણ રિકવરી તો કદાચ આવવી, સંપૂર્ણ રિકવરી આવવી બહુ ઇમ્પોસિબલ છે. As I was about to leave, he asked me. બંને જ્યારે છૂટા પડી રહ્યા હતા ત્યારે એમણે એક પ્રેક્ટિકલ સજેશન આપ્યું ડોક્ટરે કે tell me one thing, how does it make any difference to you whether he is Nana or think himself to be Nani? બરાબર, એમણે બહુ સરસ મજાનું સોલ્યુશન આપ્યું કે તમે એના વિશે વિચારવાનું છોડી દો ને, તમને શું ફેર પડે છે એ નાના તરીકે વર્તે કે નાની તરીકે વર્તે, રહે છે તો ઘરમાં જ ને, બહુ એજેડ થઈ ગયા છે, કદાચ બહુ જીવાના પણ નથી, બરોબર, આમેય ઘરમાં જ રહે છે, ક્યાંય નોકરી જતા નથી કે બહાર તો ક્યાંય જતા જ નથી, આમે તે તો શું ફેર પડવો જોઈએ, જેમ જીવે છે એમ એને એ રીતે જીવવા દો, તમે પરિસ્થિતિને એક્સેપ્ટ કરી લો, તો એમાં કોઈ જ ફરક પડવાનો નથી, કોઈ નુકસાન પણ કોઈને નથી, બરોબર. How does it change anything whether he eats raita by staying Nana or refuses to eat raita by morphing into your Nani? હવે નાનીને રાયતું નતું ભાવતું પણ નાનાને ભાવતું, એટલે હવે મીન્સ એવું છે કે નાના મીન્સ પહેલા નોર્મલ સિચ્યુએશન હતી ત્યારે નાના રાયતું ખાતા હતા, હવે નથી ખાતા કારણ કે હવે નાની તરીકે બિહેવ કરે છે, હવે એમને એમ લાગે છે રાયતું નહીં ભાવતું મને, તો શું ફેર પડે છે, એ નથી ખાતા બીજું તો ખાય છે ને, ખોરાક ખાય છે, એ મેઇન વસ્તુ છે, ખાવા દો એમને એ રીતે, બરોબર. અને આ પરિસ્થિતિ મેઇન વસ્તુ એ છે કે આ પરિસ્થિતિને સ્વીકારી લો. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ, જેમ એ જીવતા હોય એમ જીવા દો. એટલે આમાં જનરલ મેસેજ છે ખરેખર તમામ એવા વ્યક્તિઓ કે જે સિનિયર સિટીઝન્સ છે, ખાસ કરીને 70 વર્ષની ઉંમર ક્રોસ કરી ગયા છે, એના વિશે આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે એ લોકો જેમ જીવતા હોય ને એમ આપણે એમને જીવવા દેવું જોઈએ, કારણ કે એમની જે મેન્ટલ એબિલિટી જે છે એકદમ નોર્મલ નથી જેવી પહેલાં હતી, અને હવે એમને ફ્રીડમ થોડું અને જિંદગીના વર્ષો પણ એટલા બધા બાકી નથી રહ્યા હોતા,
એટલે આપણે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું હોય કે એમની જે ફિઝિકલ હેલ્થ જે છે સારી રહે બસ. બાકી એ જેમ જીવતા હોય એમ જીવવા દેવાય, એમાં કોઈ આપણું નુકસાન નથી. બરોબર છે? એટલે એવો જ મેસેજ સાયકિયાટ્રિસ્ટે આપ્યો કે જેમ જીવતા હોય એમ જીવવા દો. બરાબર. હવે આગળ, I was late coming back home. ઘેર આવતા આવતા મોડું થઈ ગયું. But I did feel quite unburdened, a lot less worried by what Dr. Kamble had said. ડોક્ટર કામ્બલે જે સોલ્યુશન આપ્યું હતું એનાથી ટેન્શન ઓછું થઈ ગયું હતું, ભલે લેટ થયું ઘેર આવવામાં. બરોબર. હવે મીન્સ કે એમણે જેમ કીધું છે એ પ્રમાણે આપણે કરીશું. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. જે રીતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરીને એમણે જીવન અત્યાર સુધીનું પસાર કરેલું, એમ ભલે હવે એમનું બધું બદલાઈ ગયું હોય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ એમને આવી ગયો છે તો, અને એનું સોલ્યુશન તો કંઈ છે જ નહીં આમે તે, તો અમે લોકો હવે એમની સાથે એડજસ્ટમેન્ટ કરીને રહીશું. કોઈ આમાં બીજું કાંઈ થઈ શકે એમ નથી. એટલે હવે ટેન્શન ફ્રી થઈ ગયા ગુલઝાર પોતે. આઈ રીચ્ડ હોમ, ઘરે પહોંચ્યા. અને છેલ્લું જે એન્ડિંગ છે થોડું ફની ટાઈપનું છે. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. ઓકે, નાનાના રૂમમાં ગયા ગુલઝાર પોતે. બરાબર. એમને જગાડવા માટે સૂઈ ગયા હતા એટલે જગાડવા માટે ગયા. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. નાનીના બેડમાં સૂઈ ગયા હતા, પોતાના બેડમાં નહીં. અને જોયું, આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ખોલીને જોયું. ઓકે, ટુ વેક હિમ અપ, જગાડવા માટે. આઈ વોઝ સ્ટન્ડ, હું ચોંકી ગયો એકદમ. કારણ શું હતું? હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનીમાં જે કપડાં પહેરતા હતા એ પહેરીને સૂઈ ગયા હતા નાના પોતે. એટલે જે સ્ત્રી જે કપડાં પહેરે, બરાબર, અને એ પણ મોટી ઉંમરની એજેડ સ્ત્રી જે કપડાં પહેરે. અહીંયા એકચ્યુઅલી સ્ટોરી બેકગ્રાઉન્ડ થોડું પંજાબી સ્ટાઇલનું. ગુલઝાર પોતે પંજાબથી છે, બરાબર. એટલે ત્યાં એજેડ લેડીઝ જે ધોતી અને બ્લાઉઝ એને કહેતા હોય છે, પાયજામો કહેવાય આમ તો ધોતી એટલે, બરાબર. તો એ પહેરીને નાના સૂઈ ગયા હતા. એટલે આ એક્સ્ટ્રીમ લેવલનું કહેવાય કે હવે સંપૂર્ણપણે નાની તરીકે જ એકચ્યુઅલી બિહેવ કરે છે. પણ જે રીતે કહેવામાં આવ્યું છે એમ કે એડજસ્ટમેન્ટ કરીને રહેવાનું હતું, આમાં બીજું કાંઈ થઈ શકે એમ છે નહીં. ઓકે, એટલે અહીંયા આપણો લેસન અહીંયા પૂરો થાય છે. સરસ મજાની સ્ટોરી હતી. એકાદ બે વખત તમે વાંચી જજો જેથી વધારે ખબર પડે. વર્ડ મિનિંગ પણ જોઈ લેજો, કારણ કે એમાંથી એમસીક્યુમાં આવશે કંઈકનું કંઈક. અને એક્સરસાઇઝ તમારી રેફરન્સ બુકમાંથી કરી લેજો, બરાબર. એમસીક્યુ પણ તમારા ટેક્સ્ટ બુકમાંથી કરવાના છે. ઓકે, અને એના પછી એક પોએમ આવે છે જે રીડ નંબર 2 છે, બ્લાઇન્ડ ડેફ ફિશ. એનું એક્સપ્લેનેશન કંઈ બહુ લાંબુ નથી, કારણ કે પોએમ બહુ નાની છે, બરાબર. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં હું સમજાવી દઈશ. ઓકે, તો દેટ્સ ઇટ. અહીંયા લેક્ચર આપણું પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ ફોર યોર ટાઈમ. હેવ અ ગુડ ડે. બાય.